નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક સંખ્યાના 75%માં 75 ઉમેરવામાં આવે તો જવાબ આન્સર તે સંખ્યા પોતે જ આવે છે. તો તે સંખ્યા શોધો. 300, 400, 6 અને 125. હવે આગળ આપણે માની લઈએ કે કોઈ એક સંખ્યા x છે. કોઈ એક સંખ્યા x છે. આગળ આ કોઈ એક સંખ્યાને એટલે કે આ x ના 75%માં 75 ઉમેરવામાં આવે તો જવાબ તે સંખ્યા જ આવે છે. તેની તે જ સંખ્યા આવે છે. મતલબ કે આ x જ આવે છે. ફરીથી એકવાર સૌપ્રથમ જુઓ, કોઈ એક સંખ્યા, તો આપણે એઝ્યુમ કરી લઈએ કે કોઈ એક સંખ્યા x છે. આગળ કોઈ એક સંખ્યા એટલે આ x ના 75%માં 75 ઉમેરવામાં આવે તો જવાબ તેની તે જ સંખ્યા આવે છે. મતલબ કે આ x જ આવે છે. આ x જ આવે છે. મતલબ કે આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. હવે આગળ આ સમીકરણમાંથી આ x ની કિંમત શોધવાની છે. આ x નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. એટલે આગળ માટે ધ્યાન શું થશે તો જુઓ, સૌપ્રથમ આ x ના 75% એટલે આ x ગુણ્યા 75 ના છેદમાં શોધાય. આ x ના 75% એટલે આ x ગુણ્યા 75 ના છેદમાં શોધાય. આગળ આ વર્તા 75 બરાબર x છે. વર્તા 75 બરાબર x છે. આગળ માટે ધારપર શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 75 ને આપણે 25 ગુણ્યા 3m લખી શકીએ. મતલબ કે 25 તારીખ 75. આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4m લખી શકીએ. મતલબ કે 25 ચોક 100 થાય. એટલે આગળ આ 25 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે ઉપર એવો આ 3 ગુણ્યા x બચે. આ 3 ગુણ્યા x બચે. આ 3 ગુણ્યા x બચે. તો આગળ આ 3 ગુણ્યા x ને શોર્ટમાં ટૂંકમાં 3xm લખાય. 3xm લખાય. આગળ આ છેદ છે, ભાગાકાર છે. આગળ ભાગમાં આ 4 બચેલા છે. આગળ આ વર્તા 75 બરાબર x થાય છે. વર્તા 75 બરાબર x થાય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 75 ને આપણે 75 ના છેદમાં 1m લખી શકીએ. મતલબ કે 75 ભાગ્યા 1m લખી શકીએ. મતલબ કે છેદમાં એટલે કે ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે 1 તો હોય જ છે. 1 એટલે 1 તો હોય જ છે. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો ક્યારે થાય તો જ્યારે since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે સૌપ્રથમ આ બંને સંખ્યાઓના આ છેદને સમાન કરવા પડશે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 1 ને આ 4 વડે ગુણવો પડશે. એટલે છેદ સમાન થઈ જશે. એટલે સૌપ્રથમ આ 3x ના છેદમાં 4 છે. 3x બાય 4 છે. આગળ આ વર્તા છે, પ્લસ છે. આગળ આ 75 ના છેદમાં 1 છે. આગળ આ 1 ને આ 4 વડે ગુણવાનું છે. 4 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. હવે આગળ જો નીચે 4 વડે ગુણવામાં આવે તો ઉપર પણ આ 4 વડે ગુણવું પડે તો જ
સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. મતલબ કે આ 4 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે ફરીથી આ 75 ના છેદમાં 1 આવી જાય. આગળ બરાબર x થાય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જો બોલો સૌપ્રથમ આ 3x ના છેદમાં 4 છે, 3x by 4 છે. આગળ આ વર્તા છે પ્લસ છે. આગળ આ 75 ચોક 300 થશે, 300 થશે. કઈ રીતે તો જો બોલો સૌપ્રથમ આ 4 એટલે 2 વર્તા 2 થાય. 4 એટલે 4 ને આપણે 2 વર્તા 2 એમ લખી શકીએ. એટલે આગળ આ 75 ના ડબલ બમણા 2 ગણા 150 થાય. અને ફરીથી આ 75 ના ડબલ બમણા 2 ગણા 150 થાય. એટલે આગળ 150 ને 150 300 થાય, 150 ને 150 300 થાય, 300 થાય. આગળ આ છેદમાં 4 × 4 થાય અને બરાબર આ x થાય છે, બરાબર x થાય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ આગળ આ 3x વત્તા આ 300 આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 4 થશે. ફરીથી એકવાર આ 3x ના છેદમાં 4 વત્તા 300 ભાગ્યા 4 બરાબર આ 3x વત્તા 300 આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 4 થાય. મતલબ કે આ જે સમાન છેદ હોય તેને છેદમાં એક વખત લખી દેવાનો હોય છે. આગળ બરાબર x થાય છે. એટલે આગળ માટે શું થશે તો જુઓ આગળ આ 3x વત્તા આ 300 બરાબર ઇક્વલ આ x ગુણ્યા 4 થાય. આ 3x વત્તા 300 બરાબર આ x ગુણ્યા 4 થાય. મીન્સ કે આ ભાગ્યા 4 એટલે છેદમાં 4 આ બાજુ આવે તો ગુણ્યા 4 થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાઈ જાય. મતલબ કે આ છેદનો ગુણ્યા થઈ જાય, મતલબ કે ભાગાકારનો ગુણ્યા થઈ જાય. આગળ માટે therefore આ 3x વત્તા આ 300 બરાબર 4x થાય. આ 3x વત્તા 300 બરાબર આ 4x થાય. મતલબ કે આ 4 ગુણ્યા x ને શોર્ટમાં ટૂંકમાં આ 4x એમ લખાય. મતલબ કે અહીંયા વચ્ચે ગુણ્યાનું સાઇન સમાયેલું હોય છે. એટલે ગુણ્યાનું ચિહ્ન સમજવાનું હોય છે. ગુણ્યાનું ચિહ્ન સમજવાનું હોય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ 3x છે, 3x છે. આગળ આ 4x એટલે વત્તા 4x કહેવાય પ્લસ 4x કહેવાય. હવે આગળ આ વત્તા 4x આ બાજુ આવે તો ઓછા 4x થઈ જાય, ઓછા 4x થઈ જાય, ઓછા 4x થઈ જાય. આ વત્તા 4x આ બાજુ ઓછા 4x થઈ, મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, સાઇન ચેન્જ થઈ જાય. આ પ્લસ નું માઈનસ થઈ જાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આ વત્તા 300 ને આ બાજુ લાવવામાં આવે, આ વત્તા 300 ને આ બાજુ લાવવામાં આવે તો ઓછા 300 થઈ જાય, માઈનસ 300 થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, એટલે કે વત્તાનું ઓછા થઈ જાય. એટલે આગળ આપણને શું મળે તો જુઓ સૌપ્રથમ આ માટે છે. આગળ આ 3 વખત x માંથી આ 4 વખત x ઘટે તો આપણને ઓછા 1 વખત x મળે. ફરીથી એકવાર આ 3 વખત x માંથી આ 4 વખત x ઘટે તો આપણને ઓછા 1 વખત x મળે. મતલબ કે આ 3 ઓછા 4 ઓછા 1 થાય. આગળ આ x ઓછા 1 ની પાછળ
લાગી જાય. મતલબ કે આ 3x ઓછા 3x ઓછા 4x બરાબર ઓછા 1x થાય માઇનસ 1x થાય માઇનસ 1x થાય અને બરાબર આ ઓછા 300 થાય છે. ઓછા 300 થાય છે એટલે આગળ માટે ધાર પર જુઓ આ ઓછા ઓછા જમણી ડાબી સાઈડ એટલે કે ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે. ફરીથી એકવાર આ ઓછા ઓછા બંને બાજુ કેન્સલ થઈ જશે એટલે આગળ આપણી પાસે આ બાજુ આ એક x બચે, એક વખત x બચે મતલબ કે x બચે મતલબ કે આ 1 ગુણ્યા x x જ થાય એટલે કે x ગુણ્યા 1 x જ થાય અને બરાબર આ 300 છે બરાબર 300 છે મતલબ કે x બરાબર 300 થાય x ઇક્વલ ટુ 300 થાય મતલબ કે તે સંખ્યા આ 300 થાય 300 થાય. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે લિટલ તેની પાસેની કુલ રકમના 40% રકમ તેની પત્નીને આપે છે. બાકી રહેલી રકમમાંથી તેના 3 પુત્રોને દરેકને 20% રકમ આપે છે. બાકી રહેલ રકમના અડધા એટલે હાફ એટલે સેમી ખર્ચ કરે છે, કોસ્ટ કરે છે અને અંતે લિટલ 12,000 રૂપિયા બચત કરે છે, 12,000 રૂપિયા સેવિંગ કરે છે. તો ધ્યાન લિટલ પાસે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં કુલ કેટલી રકમ હશે? 1,00,000 રૂપિયા, 24,000 રૂપિયા, 50,000 રૂપિયા અને 1,20,000 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ શરૂઆતની કુલ રકમ 100% રકમ કહેવાય. 100% રકમ કહેવાય. આ શરૂઆતની કુલ રકમ 100% રકમ કહેવાય. 100% વેલ્યુ કહેવાય. હવે આગળ આ 100% રકમમાંથી આ 40% રકમ તેની પત્નીને આપે છે. આ 40% રકમ તેની પત્નીને આપે છે એટલે આગળ આ 100% ઓછા આ 40% બરાબર ઇક્વલ 60% થાય, 60% થાય. મતલબ કે આ લિટલ પાસે હવે 60% રકમ બચેલી છે. આ લિટલ પાસે હવે હમણાં આ 60% રકમ બચેલી હશે. 60% રકમ બચેલી હશે. હવે આગળ બાકી રહેલી રકમમાંથી તેના 3 પુત્રોને દરેકને 20% રકમ આપે છે. બાકી રહેલી રકમમાંથી તેના 3 પુત્રોને દરેકને 20% રકમ આપે છે. એટલે કુલ રકમ આ 20% ગુણ્યા 3 બરાબર 60% થાય. કુલ રકમ આ 20% ગુણ્યા 3 બરાબર ઇક્વલ 60% થાય. મતલબ કે આ 20 તારી 60 થાય. આગળ આ ટકાનો ટકા લાગી જાય. મતલબ કે પુત્રોને 60% રકમ આપે છે. આ પુત્રોને 60% રકમ આપે છે. એટલે આગળ આ લિટલ પાસે આ 60% રકમ બચેલી હશે. ફરીથી એકવાર આ લિટલ પાસે આ 60% 40% રકમ બચેલી છે. 40% રકમ બચેલી હશે. કઈ રીતે? હાવ તો જુઓ આ 60% રકમ હવે 100% રકમ કહેવાશે. આ 60% રકમ 100% રકમ કહેવાશે. મતલબ કે ગણમાંથી હોય છે. એટલે આગળ આ 100% માંથી આ 60%
ઘટે, આ 100% માંથી આ 60% ઘટે તો આપણને આ 40% મળે, 40% મળે. મતલબ કે હવે આ લિટલ પાસે આ 60%ના 40% રકમ બચેલી હશે, શેષ હશે. એટલે આગળ આ 60%ના 40% બરાબર ઇક્વલ આ 60% ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. આ 60%ના 40% આ 60% ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 40% એટલે 40 ના છેદમાં 100 કહેવાય, 40 ભાગ્યા 100 કહેવાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ પ્રમાણે આ 0 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 60 ને આપણે 6 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 40 ને પણ આપણે 4 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય અને આ જ પ્રમાણે આ 10 આ 6 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય. મતલબ કે આ 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. ધેટ ઇઝ એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આગળ આપણી પાસે આ 6 ગુણ્યા 4 બચે, એટલે કે 6 અને 4 નો ગુણાકાર કરવાનો થાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 7 કે 24 થાય અને આ ટકાનો ટકા તો છે. મતલબ કે 60%ના 40% 24% થાય, 60%ના 40% 24% થાય, 24% થાય. મતલબ કે આ લિટલ પાસે હવે આ 24% રકમ બચેલી હશે. આ લિટલ પાસે હવે હમણાં આ 24% રકમ બચેલી હશે. હવે આગળ બાકી રહેલ રકમના એટલે આ 24%ના 24%ના અડધા ખર્ચ કરે છે, અડધા ખર્ચ કરે છે, અડધા ખર્ચ કરે છે. મતલબ કે આ 24%ના અડધા હજુ પણ બચેલા હશે. આ 24%ના અડધા હવે પાછા બચેલા હશે, શેષ હશે. એટલે આગળ આ જુઓ, આ 24માં આ 2 વડે 12 વખતમાં ભાગ લાગે, આ 24માં આ 2 વડે 12 વખતમાં ભાગ લાગે. મતલબ કે 12 અને 2 નો એટલે 2 અને 12 નો ગુણાકાર આ 24 થાય. એટલે આગળ આપણને આ 12% મળે, 12% મળે. મતલબ કે આ 24% ભાગ્યા 2 બરાબર 12% થાય. મતલબ કે હવે હમણાં અત્યારે નાવ આ લિટલ પાસે આ 12% રકમ બચેલી હશે, 12% રકમ બચેલી હશે. જ્યારે વેન સિન્સ હકીકતમાં એટલે કે વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ લિટલ પાસે અંતે આ 12,000 રૂપિયા બચે છે. આ 12,000 રૂપિયા બચે છે. આ 12,000 રૂપિયા બચે છે. એટલે આગળ આ બંનેને આપણે સરખાવીએ તો આપણને 100%ની કિંમત મળી જાય, 100% ની વેલ્યુ મળી જાય. મતલબ કે શરૂઆતમાં કુલ કેટલી રકમ હતી તે મળી જાય, સ્ટાર્ટિંગમાં કુલ કેટલી રકમ હતી તે મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 12,000 રૂપિયા ના છેદમાં આ 12% થાય. આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 12,000 રૂપિયા ના છેદમાં આ 12% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે ધ્યાન આ 2 પદનો એટલે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. એટલે ત્રીજા અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. અને આગળ
આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે, આ ફર્સ્ટ ટર્મને રાઈટ કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ પર્સન્ટેજ એકો બેલો ડિલીટ થઈ જશે. આગળ આ 12 એકો 12 થાય, મતલબ કે આ 12 ને આ 12 વડે એક વખતમાં ભાગ લાગે, મતલબ કે આ 12 અને આ 1 નો, એટલે કે આ 1 અને આ 12 નો ગુણાકાર આ 12 થાય. એટલે આપણી પાસે જુઓ આ 100 ગુણ્યા આ 1000 બચે, આ 100 ગુણ્યા આ 1000 બચે. એટલે આગળ જુઓ, સૌપ્રથમ આ 1 એકો 1 થાય. આગળ આ 2 ને 3 કુલ 5 શૂન્યો એકની પાછળ લાગી જાય. આ 2 ને 3 કુલ 5 શૂન્યો આ એકની પાછળ લાગી જાય. મતલબ કે આ 100 અને આ 1000 નો ગુણાકાર આ 1 લાખ થાય, 1 લાખ થાય, 1 લાખ થાય, 1 લાખ થાય, 1 લાખ થાય. અને આ રૂપિયા તો છે, મતલબ કે 100% બરાબર 1 લાખ રૂપિયા થાય. મતલબ કે આ લિટલ પાસે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં કુલ ટોટલ આ 1 લાખ રૂપિયા હશે, આ 1 લાખ રૂપિયા હશે. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે મગનલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે છે, વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂપિયા બચે છે. તો શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં મગનલાલ પાસે કેટલા રૂપિયા હશે? 30,000 રૂપિયા, 45,000 રૂપિયા, 60,000 રૂપિયા અને 75,000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો આ શરૂઆતના રૂપિયા 100% રૂપિયા કહેવાય, 100% રૂપીસ કહેવાય, 100% રૂપીસ કહેવાય. આગળ આ 100% રૂપિયામાંથી આ 35% રૂપિયા મોટા દીકરાને આપી દે છે, મોટા દીકરાને આપે છે. એટલે આગળ આ 100% ઓછા આ 35% બરાબર ઇક્વલ 65% થાય, 65% થાય. મતલબ કે આ મગનલાલ પાસે હવે 65% રૂપિયા બચેલા હશે, 65% રૂપિયા બચેલા હશે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ વધેલી રકમમાંથી આ 40% આ વધેલી રકમમાંથી, એટલે કે આ 65% માંથી 40% રકમ નાના દીકરાને આપે છે, 40% રકમ નાના દીકરાને આપે છે, 40% રકમ નાના દીકરાને આપે છે. એટલે આગળ આ મગનલાલ પાસે આ 65%ના 60% જેટલી રકમ બચેલી હશે. આ મગનલાલ પાસે આ 65%ના 60% રકમ જેટલી બચેલી હશે. મતલબ કે આ બચેલી રકમ પોતે પોતામાં 100% રકમ કહેવાય, 100% વેલ્યુ કહેવાય. એટલે આગળ આ 100%માંથી આ 40% ઘટે, આ 40% ઘટે તો આપણને 60% મળે છે, આ 60% મળે છે, આ 60% મળે છે, આ 60% મળે છે, આ 60% મળે છે. મતલબ કે 60% બચે છે, આ 60% બચે છે. પણ કોના તો આ 65% ના, આ
65%, મતલબ કે અત્યારે આ મગનલાલ પાસે 65%ના 60% જેટલી રકમ બચેલી હશે. એટલે આગળ આ 65%ના 60%, આ 65% ગુણ્યા 60 ના છેદમાં શું થાય? આ 65% ગુણ્યા આ 60 ના છેદમાં શું થાય? મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 60% એટલે 60 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. અથવા તો તમે બીજી રીતે પણ કેન્સલેશન કરી શકો. બીજી રીતે પણ કેન્સલેશન કરી શકો. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 20 ગુણ્યા 5m લખી શકીએ. 20 ગુણ્યા 5m લખી શકીએ. મતલબ કે 20 પંચા શું થાય? 20 પંચા શું થાય? આગળ આ 65 ને આપણે 13 ગુણ્યા 5m લખી શકીએ. મતલબ 13 પંચા 65 થાય. 13 પંચા 65 થાય. એટલે આગળ આ 5 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 20 તારીખ 60 થાય. મતલબ કે આ 60 ને આ 20 વડે 3 બારમાં ભાગ લાગે. 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 20 અને 3 નો એટલે 3 અને 20 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 60 થાય. 60 થાય. 60 થાય. એટલે આપણી પાસે આ 13 અને 3 બચે. મતલબ કે 13 અને 3 નો ગુણાકાર કરવાનો થાય. એટલે આગળ આ 13 તારીખ 39 થાય. 39 થાય. અને આ ટકાનો ટકા તો છે. મતલબ કે 65%ના 60% 39% થાય. મતલબ કે આ મગનલાલ પાસે આ 39% રકમ બચેલી હશે. 39% રકમ બચેલી હશે. જ્યારે ફેન સિન્સ હકીકતમાં વાસ્તવમાં રિયલમાં ફેક્ટમાં આ મગનલાલ પાસે આ 23,400 રૂપિયા બચેલા છે. આ 23,400 રૂપિયા બચેલા છે. એટલે આગળ આ બંનેને આપણે સરખાવીએ તો આપણને 100%ની કિંમત મળી જાય. 100% ની વેલ્યુ મળી જાય. મતલબ કે શરૂઆતમાં કુલ કેટલા રૂપિયા હોય તે મળી જાય. શરૂઆતમાં કુલ કેટલા રૂપિયા હોય તે મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 23,400 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 39% થાય. આ 100% બરાબર આ 23,400 રૂપિયા ગુણ્યા 100% ના છેદમાં આ 39% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા અને ત્રીજા પદનો એટલે ત્રીજા અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. અને આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ પરસેન્ટેજ એબો બિલો ડિલીટ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 39 234 થાય. ફરીથી પર આ 39 234 થાય. મતલબ કે આ 234 માં આ 39 વડે 6 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 39 અને 6 નો એટલે કે આ 6 અને 39 નો ગુણાકાર આ 234 થાય. 234 થાય. 234 થાય. એટલે આગળ આપણી પાસે આ 600 ગુણ્યા 100 બચે. 600 ગુણ્યા 100 બચે. એટલે આગળ આ 6 1 6 થાય. આગળ આ 2 ને 2 4 શૂન્ય 6 ની પાછળ લાગી જાય. આ 2 ને 2 4 શૂન્ય આ 6 ની પાછળ લાગી જાય. મતલબ કે
આ 600 ગુણ્યા 100 આ 60,000 થાય, 60,000 થાય, 60,000 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે, મતલબ કે 100% બરાબર 60,000 રૂપિયા થાય. 100% equal to 60,000 રૂપીસ થાય. મતલબ કે મીન્સ કે આ મગનલાલ પાસે શરૂઆતમાં એ સ્ટાર્ટિંગમાં કુલ આ 60,000 રૂપિયા હશે. તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.